બિલકુલ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે, આગાહીને પગલે અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને સાવરકુંડલા શહેરમાં બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે અમરેલી તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ત્યારે અમરેલીના નાના ભંડારીયા, બાબાપુર સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ખાસ કરીને જે વડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારો જે છે, મોરવાડા, ખડખડ સહિત આસપાસના જે વિસ્તારો છે, તેમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતા રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા. ત્યારે ધારીના ચલાલા આસપાસના જે કેનાલપરા, ચરખા સહિત જે ગ્રામ્ય પંથકો છે, તેમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એટલે લાંબા વિરામ બાદ જે પ્રમાણે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ વરસાદી માહોલ અમરેલી જિલ્લામાં શરૂ થયો છે, તેને લઈ અને હવે ખેડૂતોમાં પણ ખૂબ ખુશી જોવા મળી રહી છે. અને ખાસ જે ખેડૂતોનો જે મોલાત હતી, તેમાં નવું જીવતદાન મળી રહ્યું છે. જી આભાર આ માહિતી માટે.